કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા પાસે પ્લાય બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના કારણે પ્લાયવુડનો રો મટીરીયલ તેમજ મોંઘી મશીનરી આગમાં બળીને ખાખ થઈ ગઈ। ભચાઉ ફાયર વિભાગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગની તીવ્રતા વધુ હોવાના કારણે અન્ય 5 ખાનગી કંપનીની ફાયરની ટીમોમાં મદદ લેવામાં આવી। સદનસીબે હાલ જાનહાનિના સમાચાર તો સામે નથી આવ્યા, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું। સમાચારમાં આગળ વધીએ। બનાસકાંઠામાં ખોરાક ઔષધ નિયમન તંત્રએ કાર્યવાહી કરી। ડીસાની 3 પેઢીઓમાંથી ઘીના નમૂના લઈ તપાસ વગર પરવાનગીએ ચાલતી ડેરી પર તવાઈ। તંત્રએ 1444 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો। તપાસ દરમિયાન સંબંધિત પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું। રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ દોડતા વાહનો પર વધુ એક વ્યક્તિનો ભોગ લીધો। રાજકોટના કાલાવડ રોડ પર સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારે અજાણી કારે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કોઠાડિયા મેઇન રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેલા નટવરલાલ રાઠોડ પોતાની સાયકલ લઈને સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા। સવારે જ્યારે તેઓ મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળા કલરની અજાણી ફોર વ્હીલર કારે તેમને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલે ભીષણ હતી કે નટવરલાલ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે બેભાન થઈ ગયા। તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। સમાચાર સાબરકાંઠામાંથી વીજ કરંટ લાગતા 2 ખેડૂતના મોત થયા હોવાની વિગત। હિંમતનગરના લક્ષ્મીપુરા ગામે ઘટના બની। ટ્રેક્ટરમાં વીજતારનું કરંટ પ્રસરતા મોત। ટ્રેક્ટર ટ્રેલરને વીજ લાઇનના નીચા તાર અડકતા કરંટ લાગ્યો। ટ્રેક્ટર ચાલક યુવક અને સવાર મહિલા સહિત 2ના ઘટના સ્થળે મોત થયા છે। ટ્રેક્ટર સવાર 2 લોકોના વીજ કરંટથી ઇજાગ્રસ્ત પણ થયા છે। યુજીવીસીએલે ગંભીર બેદરકારીને લઈ 2 ખેડૂતોના મોત સામે લોકોનો રોષ। સમાચારમાં આગળ વધીએ। હિમાચલ પ્રદેશમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો। અકસ્માતમાં ભાવનગર પરના પરિવારના 5 સભ્યોના મોત। મનાલી જઈ રહ્યો હતો ભાવનગરનો પરિવાર। મનાલી બેલા માર્ગ પર વાહન ખાઈમાં ખાબક્યું। અકસ્માતમાં 6ના મોત, જે પૈકી 5 ભાવનગરના રહીશો। અકસ્માતમાં 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। મૂળ સિંધી સમાજના પરિવારના અકસ્માતથી ભાવનગર સહિત સમાજમાં ભારે શોક। પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે એવું મયંકભાઈનું કોલ હતું। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। ભાવનગરના સિંધી સમાજ માટે હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી। મનાલી પ્રવાસે ગયેલા ફતનાના પરિવારને ભયાનક અકસ્માત નડતા એક પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે 4 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં શોકની લાગણી વ્યાપી છે। સિંધી સમાજના આગેવાનો હિમાચલ પ્રશાસન સાથે સતત સંપર્ક રાખી બચાવ અને જરૂરી વ્યવસ્થાઓ માટે પ્રયાસો હાથ ધર્યા છે। સાથે ગુજરાત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે। આ દુર્ઘટનાએ સમગ્ર ભાવનગરના સિંધી સમાજને ગમગીન બનાવી દીધો। આની જે કાંઈ પણ વ્યવસ્થા છે તેઓ તેમના સોશિયલ વર્કર અને પાર્ટીના કાર્યકર્તાઓ તે જોઈ રહ્યા છે। તેઓ પણ અમારા સતત સંપર્કમાં છે। હાલ તેઓ અમારા અહીંથી 4 જણા જે ગયેલ છે તેઓ ત્યાંથી જે લીગલ પ્રોસેસ કરીને ત્યાં જ અંતિમ વિધિ કરીને પરત ફરશે। સમાચાર બનાસકાંઠામાંથી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન। આંતરજ્ઞાતિ લગ્ન બાબતે લાલજી પટેલે સમાજને ટકોર કરી। સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। લાડકોડથી મોટી કરેલ દીકરી કોઈ અસામાજિક કે ગુંડો જોડે ભાગીને લગ્ન કરે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। લાલજી પટેલે આ નિવેદન આપ્યું છે। કદાચ પાટીદાર સમાજ ચલાવી લેશે પણ એસપીજી ચલાવી લેશે નહીં તેવી સ્પષ્ટ ટકોર કરી। ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં લાલજી પટેલે આ નિવેદન આપ્યું।
આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારે હીરો જોડે જ જવું છે. સમાચારમાં આગળ વધીએ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને લઈ મહત્વની જાણકારી. યોજનાનો લાભ મેળવતી મહિલાઓ માટે સૂચના. 31 જુલાઈ સુધીમાં ફરજિયાત હયાતીની ખરાઈ કરવા સૂચના અપાઈ. ગંગા સ્વરૂપા બહેનને દર મહિને ₹1250 સહાય ચૂકવવામાં આવે છે. દર વર્ષે જુલાઈમાં ગંગા સ્વરૂપા બહેનોની હયાતીની ખરાઈ ફરજિયાત હોય છે. મહિલા અને બાળ અધિકારી ગાંધીનગરની કચેરી દ્વારા સૂચના જાહેર કરાઈ. ફોટો પડાવીને સત્યપાન એપ્લિકેશનમાં વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. મામલતદાર અને કલેક્ટર કચેરી રૂબરૂ જઈ બહેનોએ વેરિફિકેશન કરાવવું પડશે. વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર ધામનું કરશે લોકાર્પણ. 150 કરોડના ખર્ચે 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર થયું છે સરદાર ધામ. પ્રધાનમંત્રીને સોનાથી ઘડેલો સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરાશે. સરદાર ધામમાં 2000 યુવક યુવતીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવી. પ્રધાનમંત્રીના હસ્તે 500 કરોડથી વિદ્યા સહાયની યોજનાનું લોકાર્પણ થશે. ભવિષ્યમાં રાજકોટ, સુરત અને મહેસાણામાં પણ સરદાર ધામ બનાવવાનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે ને વડોદરામાં તૈયાર થયેલા સરદાર ધામનું લોકાર્પણ કરવાના છે. કેવું આખો આ કાર્યક્રમ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે સરદાર ધામના વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સાહેબ, પ્રધાનમંત્રી આવવાના છે, શું આયોજન છે? શું સૌપ્રથમ તો મારા સરદાર ધામ માટે અને પાટીદાર સમાજ માટે આ ખૂબ મહત્ત્વનો અને ખૂબ ગૌરવપૂર્ણ કાર્યક્રમ છે. કારણ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા સરદાર ધામ ફેઝ 3 કે જેમાં 1000 દીકરા અને 1000 દીકરીઓ માટેના સર્વાંગી વિકાસ માટેનું એક ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે સરદાર ધામ અને સમગ્ર પાટીદાર સમાજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છે. અહીંયા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને જે ના વિકાસ માટે એ લોકોને જીવનમાં આગળ વધવું હોય, એમને કારકિર્દી બનાવવી હોય, એમને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય, સારી પ્રવૃત્તિ કરવી હોય જીવનમાં, તો એના માટેની તમામે તમામ સુવિધાઓ અને તમામ પ્રકારના પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું અહીંયા આયોજન છે. રાજકોટની અંદર પણ એક મોટું સરદાર ધામ ત્યાં ઊભું થવા જઈ રહ્યું છે. એ જ પ્રમાણે સુરતની અંદર પણ 31 વીઘા જગ્યા સરદાર ધામે ખરીદેલી છે. એમાં પણ સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટેનું આખું કામગીરી ત્યાં ચાલુ છે. મહેસાણા હાઈવે પર પણ અમને 2.5 વીઘા જમીન દાતા દ્વારા દાનમાં મળેલી છે. ત્યાં પણ અમે સરદાર ધામનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે નવી મુંબઈની અંદર પણ અમારા એક દાતા છે, એમણે 16 એકર જગ્યા આપવા માટે ની કમિટમેન્ટ આપેલું છે, એમણે જાહેરાત કરેલી છે. એટલે ત્યાં પણ ભવિષ્યમાં અમે ત્યાં સરદાર ધામનું નિર્માણ કરીશું. આગામી દિવસોમાં જે છે તે ફેઝ વાઇઝ અલગ અલગ ઝોન વાઇઝ જે છે તે સરદાર ધામનું નિર્માણ પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, બરોડા. વડોદરામાં આજે વડાપ્રધાન મોદીનો 1.5 કિલોમીટરનો રોડ શો યોજાયો. ગદા સર્કલથી જોડા એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ રોડ શો અને બંગાળની થીમ પર વિશેષ રીતે સજાવવામાં આવ્યો. પીએમના સ્વાગત માટે 15 સ્ટેજ અને 16 બ્લોક ઊભા કરવામાં આવ્યા, જ્યાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક જોવા મળશે. બંગાળના લગભગ 1000 નાગરિકો પરંપરાગત વેશભૂષામાં હાજર રહેવાના છે, જ્યારે ઓડિશા, આસામ, પંજાબના લોકનૃત્યો સાથે ગરબા અને ભરતનાટ્યમ જેવા કાર્યક્રમો પણ રજૂ થશે. રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ ખાસ આકર્ષણ રૂપે જોવા મળશે. તેમજ પૂર્વ અને વિવિધ જ્ઞાતિ સમાજોના લગભગ 500 પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને સોમનાથનો આયોજિત કાર્યક્રમ પતાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસ્કારી નગરી બરોડામાં આવવાના છે. બરોડામાં સરદાર ધામનું લોકાર્પણ કરી અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે અને એ રોડ શો જે જગ્યાએ યોજાવાનો છે એ